જામનગરમાં હનુમાન ચાલીસાના પાઠથી ભક્તિમય માહોલ છવાયો છે। જામનગરમાં ચૈત્ર માસ નિમિત્તે શહેરમાં ભક્તિમય માહોલ વચ્ચે હનુમાન ચાલીસાના પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સ્વર્ગસ્થ પ્રવીણાબેન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને માદા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે દયાશંકર બ્રહ્મપુરી કેવી રોડ ખાતે હરિસીતારામ રામધૂન મંડળ સંચાલિત હનુમાન ચાલીસા પાઠનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। આ પ્રસંગે રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો અને સંસ્થાના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા। હનુમાન ચાલીસાના પાઠ અને રામધૂન સાથે સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ છવાયો હતો અને ઉપસ્થિત લોકોએ આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો અને આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો સમાજમાં એકતા અને આધ્યાત્મિકતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવે છે। જય સિયારામ, મહાદેવ હર, જય પરશુરામ। આજ રોજ જામનગરમાં એટલે કે છોટી કાશીમાં ચૈત્રવદ નોમને દિવસે શનિવારના રોજ શ્રી હરિરામ રામ કીર્તન ધૂન મંડળ દ્વારા અને મહાદેવ ગ્રુપ દ્વારા હનુમાન જયંતિના નિમિત્તે અને હનુમાન મહારાજના હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરેલું છે। કારણ કે આ આયોજન મહાદેવ ગ્રુપ દ્વારા આગામી પુરુષોત્તમ માસમાં શ્રીમદ સમૂહ ભાગવત સપ્તાહનું જે આયોજન છે એના લાભાર્થે આયોજન કરેલું છે અને આમાં જામનગરની દરેક બ્રહ્મ સંસ્થાઓ, બ્રહ્મ સંગઠનના આગેવાનો ઉપસ્થિત છે અને સાથે સાથે શૈક્ષણિક સંસ્થાઓના પણ ઉપસ્થિત છે, ટ્યુશન ક્લાસીસો ઉપસ્થિત છે અને ખાસ કરીને જેમને પણ જે કંઈ આજે જવાબદારીઓ સોંપવામાં આવી છે અને જામનગરનું સુકાન જેમને સોંપવાની જવાબદારીઓ આપી છે એ લોકો પણ આજે ઉપસ્થિત છે અને અમારા આ કાર્યક્રમને જનસમૂહથી દીપ્યમાન કરે છે। તો આપ જામનગરની સર્વ ધર્મપ્રેમી જનતાનો ખૂબ ખૂબ આભાર કે અમારા આવા જ બધા ધર્મ કાર્યોને આપ સહકાર કર્યો એવી આશા સાથે મહાદેવ।